વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12 ગણિત ચેપ્ટર બીજું શ્રેણિક જોતા હતા. હવે શ્રેણિક ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં શ્રેણિક કોને કહેવાય, શ્રેણિકના કેટલા પ્રકારો છે, કયા કયા છે, એની વ્યાખ્યાઓ વગેરે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 3.1 પર આવ્યા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 5 પાંચમા દાખલાથી આપણે શરૂઆત કરીએ. આગળ જો 3/4 શ્રેણિકના સભ્યો પહેલું છે Aij is equal to 3/4 શ્રેણિકના સભ્યો Aij is equal to 1/2 mod of -3i plus j. તો શ્રેણિકની દ્વારા મળે તો શ્રેણિકની રચના કરો. શ્રેણિકના સભ્યો આ સૂત્ર દ્વારા આપણને મળે છે, તો આપણે શ્રેણિકની રચના કરવાની છે. તો તમે જો શ્રેણિક આપણો હશે, એને ધારો કે આપણે એ નામ આપીએ, તો એ બરાબર આપણને કેવો શ્રેણિક મળશે? તો કે આપણો શ્રેણિક જે છે એ 3/4 છે, એ 3 આહાર છે. A11, A12, A13, A14, પછી A21, A22, A23, A24, A31, A32, A33, A34. આમ આપણો 3/4 શ્રેણિક છે. 3/4 શ્રેણિક એટલે કે જેમાં 3 હાર આવેલી હોય અને 4 સ્તંભ આવેલા હોય. પહેલો સ્તંભ, બીજો, ત્રીજો અને ચોથો, અને 4 સ્તંભ આવેલા હોય અને 3 હાર આવેલી હોય, તો એને 3/4 કહેવાય. પહેલા હાર આવે, પછી સ્તંભ આવે. હવે હું તમને આના સભ્યો શોધવા માટેની રીત સમજાવું છું. જેમ કે પહેલો સભ્ય છે A11, is equal to I પણ 1, J પણ 1, is equal to 1/2 mod of -3 into 1 plus 1 is equal to 1/2. અંદર કેટલા આવશે? -3 plus 1 એટલે -2. માનાંકની બહાર નીકળે +2 થઈ જશે, એટલે 2 2 કેન્સલ, 1. પહેલો સભ્ય 1 મેળવો. બીજો સભ્ય મેળવીએ. A12 is equal to 1/2 -3. અહીંયા આપણે A લખશું. જો અહીંયા A પછી જેનો ક્રમ આવતો હોય, જેમ કે 1 છે, I બરાબર 1, I બરાબર તો 1 પ્લસ સૂત્ર છે આપણું, જો પ્લસ J. તો આમાં J કોણ છે? આ પેલો આ એક I છે, તો 2 છે, J છે, 2J is equal to 1/2. અહીંયા આવશે 1 is equal to mod 1, અને મોડ ની બહાર નીકળી જાય તો પણ 1, -1 આવશે મોડમાં, 1/2. આ સંખ્યા આપણને મળે. અહીંયા કયો સભ્ય આવશે? A13 is equal to 1/2 mod -3 A13 છે એટલે 1 પ્લસ આ પ્લસ જે એટલે કોણ છે 3, તો 3 આ 3
આમ મૂક્યું આપણે. હવે 3 + 3 -3 + 3 0. 0 into something is equal to 0. A14 is equal to 1/2 -3 1 plus 4 is equal to 1/2. અહીંયા આવશે 1. જો -3 + 4 એટલે +1. 1 into 1/2 એટલે 1/2. તો મિત્રો આ રીતે આપણે આ બધા સભ્યો મેળવવાના છે. જે મેં તમને આ 4 ની ગણતરી બતાવી, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, જે મેં તમને 4 ની ગણતરી કરીને બતાવી એ પ્રમાણે જો જેટલાની હાર હોય એને 3 સાથે ગુણવાની, -3 સાથે, અને એમાં સ્તંભ જે છે એ ઉમેરવાનો છે. સ્તંભની સંખ્યા જેટલામાં સ્તંભ હોય એટલી સંખ્યા ઉમેરવાની, એવું સૂત્ર આપણને આપેલું જ છે. આમાં માત્ર આપણે કિંમત મૂકવાની છે. જેમ કે Aij તો એ 1 1 હોય, I પણ 1 છે, જો અહીંયા જે પણ 1 છે તો બંને જગ્યાએ 1 1 મૂકો, અહીંયા ને અહીંયા. પછી A12 તો આ 1 આ 2 છે, આ 1 આ 2. આ રીતે કરતા કરતા આપણને બધા સભ્યો મળી જાય. એ ફરી પાછા આમાં લખી દેવાના, A = કરીને ફરી પાછા જે સભ્યો મળે આમાં આપણે લખી દઈશું, અને જે શ્રેણિક મળે એ આપણો માંગેલ શ્રેણિક કહેવાય. તો આમાં આપણે વધારે ચર્ચા કરવાની જરૂર લાગતી નથી, મને જાતે થઈ શકે એવું છે. જો આવો જ એક બીજો શ્રેણિક પણ મેળવવાનો છે, એનું સૂત્ર આવું છે: Aij is equal to 2i minus j. Aij is equal to 2i minus j. તો અહીંયા જો આવું હોય, A11 is equal to 2 into 1 minus 1 is equal to 2 minus 1 is equal to 1. આમ આપણે આ સૂત્ર દ્વારા બીજો જે શ્રેણિક મેળવવાનો છે, શ્રેણિક 3/4, એ પણ આપણે મેળવી શકીએ એમ છે. તો સારું, હવે પ્રશ્ન 6 આવ્યા. આ ઉપરની જરૂર નથી, પૂછી નાખું છું. પ્રશ્ન 6: x y z ના મૂલ્ય શોધો. x y અને z ના મૂલ્યો શોધો. તો x y z ના મૂલ્યો શોધવાના છે. એમાં આપણને દાખલો આપ્યો છે, પહેલો એવો છે 4 3 x5 is equal to yz 15. મિત્રો, શ્રેણિકની સમાનતાના ગુણધર્મને આધારે આપણે એવું કહી શકીએ કે આ શ્રેણિક બંને જો સમાન હોય તો એનો આ ઘટક અને આ ઘટક સમાન થાય. તો અહીં y is equal to 4, z is equal to 3, x is equal to 1, અને x y z આપણે શોધવાના છે, જે મળી જાય. આ 5 તો 5. આ બંને શ્રેણિક સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સમાન થાય. બેની કક્ષા સરખી હોય અને અનુરૂપ ઘટકો પણ સરખા હોય તો બે શ્રેણિકને સમાન શ્રેણિક કહેવાય. જે અહીંયા આપેલા છે, બે શ્રેણિક સમાન શ્રેણિક હતા અને આપણે એના માટે x y z મેળવવાનું હતું, જે આપણે એના પરથી સમાનતાના ગુણધર્મો પરથી મેળવ્યું. આ 1 1 સાથે આનો 1 1 1 2 1 2
2 1 2 1 2 2 2 2 આમ આપણે શ્રેણિક મેળવી શકીએ. અહીં બીજો દાખલો છે. x plus y 5 plus z 2xy is equal to 6 2 5 8. જો આ એ જ રીતે આપણે ગણીશું તો મિત્રો થોડું ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે. અહીંયા 5 plus z is equal to 5 છે. જો અહીં 5 plus z is equal to 5 તો z is equal to 0 થાય તો તમને z બરાબર 0 મળશે. z is equal to 0 મળી જશે. હવે બીજું x plus y તો x plus y is equal to 6 છે અને x ગુણ્યા y બરાબર 8 છે. x y બરાબર 8 તો આપણે આમાંથી x ને કરતા બનાવી દઈએ. આમાંથી x ને કરતા બનાવી દઈએ તો આવું થાય x બરાબર 6 ઓછા y. આ કિંમત આપણે આમાં મૂકીએ તો x ની જગ્યાએ આપણે લખશું 6 ઓછા y. y નો y is equal to 8. y નો અંદર ગુણાકાર થશે. y નો અંદર ગુણાકાર થશે એટલે 6y minus y square is equal to 8 આવું મળશે. આને ઉપર લખું છું. હવે આને ગોઠવણ કરીએ તો y square minus 6y plus 8 is equal to 0 આપણને મળે. હવે આને આપણે અવયવ પાડી દઈએ તો આમ થાય y minus 4 y minus 2 તો આપણને બે સંખ્યા મળે ઓરમાં y is equal to 4 મળશે અથવા તો y is equal to 2 મળશે. જો y ની કિંમત 2 છે. એક 2 છે અને બીજી છે 4. જો y4 હોય તો x2 થાય અને y2 હોય તો x4 થાય. કેમ? કેમ કે બંનેનો સરવાળો 6 છે અને બંનેનો ગુણાકાર 8 છે. એમાં એક સંખ્યા મળી જાય x ની કિંમત y ની કિંમત 4 મૂકો અહીંયા તો x ની કિંમત કેટલી મળશે 2 અને y ની કિંમત 2 મૂકશો તો તમને x બરાબર કેટલા મળશે 4. આમ આપણે દાખલો પણ આવી રીતે ગણી શકાય. એનાથી આગળ જો ત્રીજો પ્રશ્ન આજ પ્રશ્નમાં ત્રીજો દાખલો આપેલો છે x plus y plus z x plus z અને y plus z. નાઇન 5 7 મિત્રો આનો ઉકેલ મેળવવાનો છે અને xy z ની કિંમત મેળવવાની છે. હવે એક વસ્તુ સમજો. જો અહીં x plus z બરાબર 5 અને બીજું y plus z is equal to 7. આ સમીકરણમાં બાદબાકી લોપની રીત કરીએ માઇનસ માઇનસ ને માઇનસ આ કેન્સલ થઈ જાય. આ x minus y આવશે. x minus y is equal to તમને મળશે -2. ચલો
હવે આ કિંમતનો ઉપયોગ આપણે પહેલા સમીકરણમાં કરીએ. આ સમીકરણ બીજું છે, સમીકરણ ત્રીજું છે. હવે સમીકરણ છે આપણી પાસે x પ્લસ y પ્લસ z બરાબર 9 માં x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2 મૂકતા, તો આમાં y માઇનસ 2 મૂકો x ની જગ્યાએ, પ્લસ y તો છે પ્લસ z તો છે બરાબર 9. જો હવે y પ્લસ y એટલે 2y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 11. આવું આપણને સમીકરણ મળે. 2y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 11. હવે y પ્લસ z વાળું સમીકરણ આપણું છે. આ સમીકરણ આપણને મળ્યું. આ સમીકરણ પહેલામાં કિંમત મૂકી આપણે x બરાબર y માઇનસ 2 મૂક્યા તો તમને આ ત્રીજું સમીકરણ મળ્યું. હવે આ સમીકરણ અને આ સમીકરણ બીજું જે આપણી પાસે હતું, જે y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 7. હવે y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 7 આ સમીકરણ ત્રીજું છે. આનો લોપ કરીએ તો માઇનસ માઇનસ માઇનસ, આ z ગયા, 2y માંથી y જાય તો y વધે, y 11 માંથી 7 જાય તો 4, તો y ઇઝ ઇક્વલ ટુ 4 મળ્યા. મિત્રો y 4 હોય તો જો y પ્લસ z બરાબર 7 છે. y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 7 ઇક્વેશન ત્રીજામાં. તો y ના આપણે કિંમત y ની મૂકી દઈએ 4 વત્તા z બરાબર 7. આમ લઈ લો તો z બરાબર આપણને મળશે z ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 3. ચાલો z ની કિંમત મળી ગઈ. y ની અને z ની કિંમત મળી ગઈ છે. હવે આપણે x ની કિંમત મેળવવાની છે. તો આપણી પાસે બીજું સમીકરણ હતું, એમાં z બરાબર 3 મૂકીએ તો x બરાબર આપણને 2 મળે. જો હવે x પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 5, આ સમીકરણ બીજું હતું ને, એમાં x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5, તો આપણને x બરાબર મળશે 2. આમ x 2 મળ્યા, y 4 મળ્યા, z 3 મળ્યા. હવે એનું આપણે ચેક કરીએ કે આપણો જવાબ બરાબર છે કે નથી. તો એનું ચેકિંગ કરીએ તો જો 3 3 નો સરવાળો 9 થાય છે, જોઈ લો પહેલા. 4 3 7 ને 2 9. ઓકે, આવું જો x અને z નો સરવાળો 5 થાય છે. x અને z નો સરવાળો 5, 3 અને 2 5. y અને z નો સરવાળો 7 થાય છે, તો y એટલે 4, z એટલે 3, એનો સરવાળો થઈ જાય છે 7. આમ આપણને x y અને z ત્રણેયની કિંમત મળે. હવે આમાં આપણે કર્યું છે શું? જો જ્યારે 3 અજ્ઞાત ચલ આપેલા હોય ત્યારે હંમેશા 3 સમીકરણની જરૂર પડે. તો આ 3 સમીકરણ આપણી પાસે હતા જ. આ બીજું, આ ત્રીજું, આ પહેલાનો આપણે ઉપયોગ અહીંયા કર્યો, સમીકરણ 1. ત્રણ સમીકરણ મળી ગયા. પહેલા બે ને ઉકેલ્યા, એના પરથી એક સમીકરણ મળ્યું, એને આપણે ત્રીજા સાથે ઉકેલ્યું. એમ કરતા કરતા આપણને y ની કિંમત મળી. અને ત્યાર પછી y ની કિંમત છે એ કોઈ બીજા સમીકરણમાં મૂકશો z મળશે. z મળી જાય એટલે x મળે. આમ આપણે બધી કિંમતો સરળતાથી મેળવી શકશું. આમાં આપણે ધોરણ 10 માં કે ધોરણ 11 માં જે શીખ્યા છીએ સાદુરૂપના નિયમો એ જ છે, એમાં કાંઈ વધારાનું નથી.
વધારાનું ખાલી શબ્દ ઉમેરાનો શ્રેણિક, બાકી બીજું વધારાનું કઈ છે નહીં. હજુ આ 3 દાખલા પૂરા થયા. આગળ સમીકરણ એક્ઝામ્પલ 7. સમીકરણ a minus b 2a minus b 2a plus c 3c plus d એના બરાબર આપણને આપેલું છે -1 5 -1 5 0 13. હવે તો કરશું શું? એબીસીડી ના મૂલ્યો શોધો. મિત્રો 4 સમીકરણ બને સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. આના બરાબર -1, આના બરાબર 0, આના બરાબર 5, આના બરાબર 13. એબીસીડી 4 મૂલ્યો અજ્ઞાત સંખ્યા છે. 4 વેરિયેબલ એ 4 ના મૂલ્ય શોધવાના છે. તો હવે આપણે પહેલા બે શ્રેણિકની સમાનતાના આધારે એવું આપણે લખી શકીએ. આગળના પ્રમાણમાં લખવું હોય તો એવું કહી શકીએ કે a minus b is equal to -1 અને 2a minus b is equal to 0. જો a minus b -1, a minus b 0. પહેલા ઘટક સાથે પહેલો ઘટક, એની નીચેનો ઘટક એના નીચેના ઘટક સાથે. આને આપણે ઇક્વેશન 1 કહીએ અને આને આપણે ઇક્વેશન 2 કહીએ. ચાલો હવે માઇનસ અને પ્લસ અને 0 ની કોઈ નિશાની હોતી નથી, છતાં પણ માઇનસ આપી દો. પ્લસ -b પ્લસ b કેન્સલ. -2a પ્લસ a એટલે -a. હવે -a is equal to -1, તો a is equal to 1. હવે a is equal to 1 આપણને મળ્યું. a is equal to 1 અહીંયા મૂકીશું આપણે. તો જો એની કિંમત આપણે 1 મૂકીએ +1 સામે જશે તો -1 થઈ જશે. એટલે a બરાબર આપણને કેટલા મળશે જોઈએ. a minus b બરાબર -1. એની કિંમત 1 છે. માઇનસ ના માઇનસ, b ના b is equal to -1. તો આપણે લખીએ જ છું. b ને સામે લઈ જઈએ. -1 આ બાજુ હોય તો +1 થઈ જાય. તો b is equal to 2 થઈ જાય. તો b is equal to 2 મળ્યા. આ b2 મળ્યા. હવે વાત આવી cd ની. તો એ જ રીતે પહેલા સાથે આ સભ્ય અનુરૂપ ઘટકો એના અનુરૂપ સભ્ય સાથે સરખાવો. તો 2a plus c is equal to 5. 2a plus c is equal to 5. તો એની કિંમત તો આપણી પાસે છે 1. તેથી 2 into 1 plus c is equal to 5. c is equal to 3. એના પછી આગળ જોઈએ 3c plus d. આ પહેલું સમીકરણ, બીજું, ત્રીજું અને ચોથું જે છે એ 3c plus d is equal to 30. આ ઇક્વેશન નંબર 4. એમાં c ની કિંમત મૂકો. 3c એટલે પણ 3 plus d બરાબર 13. 9 સામે 9 જશે તો d is equal to શું આવશે 13 minus 9. તો d is equal to કેટલા આવશે 4. આમ આપણને એબીસીડી બધાની કિંમત મળી ગઈ. પહેલા બંને કોઈ પણ બે સમીકરણ એવા લેવાના કે જેમાં બંને ચલ સમાન હોય. એબી
એનો ઉકેલ કરીને આપણે લોપ કરી શકીએ. એક ચલનો લોપ થાય તો બીજાની કિંમત મળે. એવી રીતે માઇનસ બી પ્લસ બી નો લોપ થઈ ગયો તો a ની કિંમત 1 મળી. એના પરથી બીજી b ની મળી ગઈ. અને આ a અને b ની કિંમતો જે છે એ સમીકરણ 3 અને અનુરૂપ સમીકરણ 4 માં મૂકતા આપણને આ એનો જવાબ c અને d ના મૂલ્ય મળી ગયા. આમ આપણને a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3 અને d બરાબર 4 ક્રમમાં ક્રમિક મૂલ્યો મળ્યા. જોઈએ આગળ. આજે દાખલો ગણ્યો એ દાખલા નંબર 7 હતો. હવે આવે છે એમસીક્યુઝ એટલે વિકલ્પો. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 8મો MCQs માં MCQs માં 8મો A is equal to AIJ M cross N અથવા તો M by N ચોરસ શ્રેણિક હોય. ચોરસ શ્રેણિક હોય તો મિત્રો શું થાય? ચોરસ શ્રેણિકમાં જેટલી હાર હોય એટલા સ્તંભ હોય. તો આમ થાય તો m બરાબર n થાય. આ ખાલી જગ્યા છે. બે કોઈ પણ શ્રેણિક ચોરસ ક્યારે બને? તો એમાં એની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંને સમાન થાય ત્યારે. તો હાર એટલે m અને સ્તંભ એટલે n બંને સમાન થાય તો શ્રેણી કેવો બનશે? ચોરસ. 9th x y ની જે કિંમતો માટે જોડ. જો આપણને હમણાં જે સોલ્યુશન આપ્યું હતું સમીકરણ વાળો દાખલો એવો છે 3x + 7 y + 1 5 2 - 3x is equal to આ બંને સમાન થાય 0 y - 2 8 અને 4 આ બે સમાન શ્રેણી છે. તો તેવી x અને y ની કિંમત મેળવો. હવે સમાન થયેલી x અને y ની કિંમત મેળવવી હોય તો તમે મિત્રો અહીં જોઈ શકો છો x વાળું પદ છે એને 0 સાથે સરખાવો. 3x + 7 is equal to 0 અહીં. તથા બીજું y - 2 is equal to 5. y - 2 is equal to 5. ચાલો હવે આમાંથી 3 ને કરતા બનાવો. સોરી x ને કરતા બનાવો. 3x બરાબર -7 x બરાબર -7/3 આ x ની કિંમત મળી. અને y બરાબર 5 + 2 y is equal to 7 આ y ની કિંમત મળી. આ એક માર્કના ટૂંકા પ્રશ્નોમાં આનો સમાવેશ કરી શકાય. તો જોયું આપણે શ્રેણિકની સમાનતાના ગુણધર્મના આધારે આપણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને એ પણ એકદમ સરળ હોય છે મિત્રો. જેમ કે અનુરૂપ ઘટકો સરખાવવાના. પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક, બીજી હારનો પહેલો ઘટક, બીજી હારનો બીજો ઘટક. આમાંથી કોઈ પણ નો ઉપયોગ કરીને તમે x ની અને y ની કિંમત લાવી શકો છો અને એ તમને હંમેશા સમાન જ મળશે. તો MCQ નંબર આગળ જોઈએ. જો પ્રત્યેક ઘટક
પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી છે. ચાલો, શ્રેણિક મિત્રો કેવો છે એ ખાસ જોઈ લો. A ઇઝ ઇક્વલ ટુ આપણો શ્રેણિક હોય તો એમાં કેટલા સ્થાન પડશે? આ 9 સ્થાન થશે કુલ. 3 અને 3 કુલ 9 સ્થાન છે. અને પ્રત્યેક સ્થાન ભરવા માટે આપણી પાસે કેટલા વિકલ્પ છે? તો કે 2, 0 અથવા 1. એટલે 2 રીતે આ ભરી શકાય. આ પણ 2 રીતે, આ પણ 2 રીતે, આ પણ 2 રીતે, એમ તમામ સ્થાન આપણે 2 રીતે ભરી શકીએ. આમ તમામ સ્થાન આપણે 2 રીતે ભરી શકીએ. કેમ 2 રીતે? તો કે ઘટક 0 હોય અથવા 1 હોય. હું અહીંયા 0 લખી શકું, 1 પણ લખી શકું. અહીંયા પણ એવું 0 પણ લખી શકું, 1 પણ લખી શકું. તો આપણે ક્રમચય સંચયના ગણતરીના સારા નિયમ પ્રમાણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 9 વાર કરશું એટલે કે 2 ની 9 ઘાત આવશે. અહીંયા 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત એટલે 512 થશે. તો આવા 512 શ્રેણિક મળશે આપણને. 2 ની 9 ઘાત જેટલા શ્રેણિકો મળશે એટલે કે 512 શ્રેણિક આપણને મળશે. જે સરળતાથી સમજી શકાય એવું છે અને આ કંઈ પણ ગણતરી વગર સીધો જવાબ લખી શકાય, જરૂરી ગણતરી નથી. ચાલો, હવે શ્રેણિક પરની થોડી ક્રિયાઓ છે. શ્રેણિકના સરવાળા, શ્રેણિકની બાદબાકી, શ્રેણિકનો ગુણાકાર. બરાબર? શ્રેણિકનો સરવાળો તો એનો આપણે જરૂર હોય એટલી માહિતી મેળવી અને ડાયરેક્ટ જ વિષય ઉપર મેઇન દાખલા ઉપર જશું. થોડું સમજાવી દો. જો 2 શ્રેણિકનો સરવાળો કે બાદબાકી કરવી હોય, જો 2 શ્રેણિકનો સરવાળો કે બાદબાકી કરવી હોય તો બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. જો 2 શ્રેણિકનો સરવાળો અથવા બાદબાકી કરવી હોય તો બંને શ્રેણિકની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. અહીંયા જુઓ, થોડાક નિયમ છે. શ્રેણિકનો ગુણાકાર છે ને એટલે શ્રેણિકના સરવાળા લઈ લઈએ. શ્રેણિકના નિયમો. શ્રેણિક A તથા B માટે AB is not equal to BA. આવું નહીં થાય. AB અને BA સમાન નહીં આવે. બીજું, A plus B is equal to B plus A થશે. ત્યાર પછી A B C is equal to A B C. શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો આપણે એક સાથે માત્ર 2 શ્રેણિક જ લઈ શકીએ. જેમ કે 3 શ્રેણિકનો ગુણાકાર છે તો પહેલા આ 2 શ્રેણિકનો ગુણાકાર થશે, એનો જે જવાબ આવે એનો ગુણાકાર એ સાથે થશે. એ જ રીતે સામે પહેલા 2 શ્રેણિકનો ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એનો ગુણાકાર C સાથે થશે, તો પણ જવાબ બેના સરખા આવશે. AB અને BA અલગ આવશે પણ આ જૂથના નિયમનું પાલન કરે છે. શ્રેણિકનો ગુણાકાર મિત્રો જૂથના નિયમનું પાલન કરે છે. ચોથું, A B plus C is equal to AB plus AC. ચાલો, એનથી આગળ AB into C. A plus B into C is equal to AC plus BC.
સી આપણે એ ની પાછળ લગાડશું અને બી ની પાછળ લગાડશું. એસી પ્લસ બીસી. અને કોઈ પણ એકમ શ્રેણિક તમને મળે તો એકમ શ્રેણિકને આપણે આઈ વડે દર્શાવશું. આઈ એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ ઇઝ ઇક્વલ ટુ એ. એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને શ્રેણિક પોતે જ મળે. એકમ શ્રેણિક સાથે આપણે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને શ્રેણિક પોતે જ મળશે, એ મળશે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 3.2 નો પહેલો પ્રશ્ન જોઈએ જરા. જો જે આપણે શીખ્યા આપણે આ નિયમો જોઈ લો ફરીથી. ગુણાકારનો ક્રમનો નિયમ છે, શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, સરવાળો કરે છે. જૂથના નિયમનું પાલન ગુણાકાર કરે છે. પછી ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. અને એકમ શ્રેણિક તમને એવો મળશે કે જેનાથી કોઈ પણ શ્રેણિકને ગુણશો તો એ શ્રેણિક તમને પોતે જ મળશે. જેમ આપણી પાસે ગુણાકારમાં એકમ સંખ્યા 1 છે તો એવી રીતે આમાં આઈ છે. આઈ એટલે એકમ શ્રેણિક છે, સંખ્યા નથી, શ્રેણિક છે. હવે જો સ્વાધ્યાય 3.2 એમાં પહેલું છે a બરાબર 2 4 3 2, b બરાબર 1 3 -2 5, c બરાબર -2 5 3 4. આમ ત્રણ શ્રેણિક આપેલા છે. એવું કીધું છે કે નીચેના શ્રેણિક શોધો. પહેલું છે જો તો એમાં પહેલું છે a પ્લસ બી. એક હું પહેલું કરાવીશ અને એક હું ત્રીજું લઈશ. ગુણાકાર શીખવાનો બાકી છે આપણે. 3a - c. ચાલો હવે શ્રેણિક a અને b નો સરવાળો કરવો છે. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ, આમાં શ્રેણિક a લખશું આપણે, પ્લસ કરી અને શ્રેણિક બી લખશું. લખો એ બી લખો. ચાલો સરવાળો કરો. પ્રથમ ઘટકનો સરવાળો. પહેલી હારનો પહેલો ઘટક તો આમાં પણ પહેલી હારનો પહેલો ઘટક 3, 2 + 1 4 + 3 7, 3 - 2 1, 2 + 7 2 + 5 7. આમ તમને મળશે. હવે બીજું જે મેળવવાનું કીધું છે એમાં 3a ની જરૂર પડશે. 3a તો 3a મેળવવા માટે 3a નો મતલબ થાય 3 ગુણ્યા a. તો જો અહીં a બરાબર આમ આપેલું છે તો 3a ઇઝ ઇક્વલ ટુ બધાને 3 વડે ગુણો. હા 3a ઇઝ ઇક્વલ ટુ શું? 2 × 3 4 × 3 3 × 3 2 × 3 બધાને 3 વડે ગુણવાનું એટલે તમને મળશે 3a. અને 3a કેવો મળશે? આવો મળશે 6 12 9 અને 6. 3a મળી ગયું. હવે કરવાનું શું? 3a - c કરવાના છે આપણે. તો જોઈએ અહીંયા હવે 3a
માઇનસ સી બરાબર 3 એ લખો 6 12 9 6 માઇનસ શ્રેણિક કયો છે સી સી એટલે આ -2 5 3 4 જો 6 માઇનસ -2 એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે એટલે 6 પ્લસ 2 આવી જશે અહીંયા એટલે અહીંયા તમને મળશે 8 12 ઓછા 5 એટલે 7 મળશે 9 ઓછા 3 એટલે 6 મળશે 6 માઇનસ 4 એટલે 2 મળશે આમ આપણો જવાબ મળશે તો મિત્રો આમાં મેં તમને પહેલો અને ત્રીજો જે દાખલો છે એ ગણાવ્યો છે વચ્ચે એક બાકી છે a માઇનસ બી એ જાતે મેળવવાનો પ્રયત્ન કરજો ત્યારબાદ પ્રશ્ન બીજો છે એમાં ગણતરી કરીને જવાબ લખો એમાં જે 3 4 દાખલા 4 દાખલા છે એ પણ તમને આવડશે કેમ કે એમાં માત્ર બે શ્રેણિકનો સરવાળો જ કરવાનો છે શ્રેણિકના સરવાળાના દાખલા છે 4 દાખલા છે એમાં બબ્બે શ્રેણિકનો સરવાળો કરવાનો છે બધામાં એ આવડશે ત્યાર પછી આપણે કાલે હવે પછીના જે વિડીયો લેક્ચરમાં બે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે કરાય એ ગુણાકારની રીત આપણે શીખશું ચાલો થેન્ક યુ ફ્રેન્ડ